નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે કાર્ય ઉર્જા અને પાવર, બરોબર, એની અંદર સ્પ્રિંગની અંદર જે કાંઈ સ્થિતિ ઉર્જા છે સંગ્રહ પામતી હોય છે, તો એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાની આપણે ચર્ચા કરી. સ્પ્રિંગની અંદર છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે સંગ્રહ પામતી હોય છે, બરોબર, અને એનું સમીકરણ પણ આપણે મેળવ્યું. તો પહેલા તો હૂકના નિયમના આધારે આપણે સ્પ્રિંગ બળનું સૂત્ર જોઈતું. સ્પ્રિંગ બળ F બરાબર -kx, જ્યાં k છે, બરોબર, k ને આપણે શું કહીએ છીએ? સ્પ્રિંગનો બળ અચળાંક કહીએ છીએ, બરોબર. તો આ હૂક નામના વૈજ્ઞાનિકે આપેલું સૂત્ર છે, જેને આપણે સ્પ્રિંગ બળનું સમીકરણ, જેને આપણે Fs વડે દર્શાવશું. તો સ્પ્રિંગ બળ છે એટલે આપણે એને Fs વડે, અને આ સ્પ્રિંગ બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જ હોય. તમે જે દિશામાં સ્પ્રિંગનું સ્થાનાંતર કરાવો, બરોબર, એની વિરુદ્ધ દિશામાં છે સ્પ્રિંગ આપણા હાથ ઉપર બળ લગાડતી હોય છે, જેને આપણે સ્પ્રિંગ બળ કહીએ છીએ, બરાબર. અને હવે આ સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય, એ કાર્યનું સમીકરણ આપણે મેળવ્યું હતું. તો સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય, સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય, એને આપણે W કહીએ તો W બરાબર, દાખલા તરીકે આપણે x જેટલું સ્થાનાંતર કરાવવું છે તો કેટલું કાર્ય થાય? તો -1/2 kx², આટલું કાર્ય થાય છે. સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય છે? તો -1/2 kx². સાથે સાથે આપણે આલેખ પણ જોયો હતો. તો સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ જોયો, અને એ ગ્રાફ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, તો જે ક્ષેત્રફળ ઘેરાય છે એ આપણે આટલું જ મળતું. અને એના આધારે આપણે એવું કહી શકીએ કે Fs એટલે કે સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતર એટલે કે x ના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ સ્પ્રિંગ બળ દ્વારા થતા કાર્યનું મૂલ્ય આપે છે. બરોબર, Fs એટલે કે સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતર એટલે કે x, એનું જો આલેખ દોરવામાં આવે તો જેટલું આપણે સ્થાનાંતર કરીએ ત્યાં સુધીનું જે કંઈ આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ છે એ સ્પ્રિંગ બળ દ્વારા જે કંઈ કાર્ય થાય છે કાર્યનું મૂલ્ય આપે છે. તો આલેખ પણ આપણે ગઈકાલે છે દોર્યો, અને આપણે એમાં એક ત્રિકોણ મળતો છે. ત્રિકોણનું ક્ષેત્ર આપણે મેળવ્યું તો 1/2 kx² જેટલું આપણને મળતું છે, બરોબર. તો આ કાર્ય ઋણ શા માટે આવે છે એ આપણે ખ્યાલ છે, બરોબર. આ ઋણ નિશાની એટલા માટે આવે છે કે સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં, જ્યારે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણને કાર્ય ઋણ મળે છે. એ આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા કે જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો પાય હોય, કારણ કે આપણે ખબર છે કે સ્પ્રિંગ બળ સ્થાનાંતર દાખલા તરીકે આ દિશામાં કરીએ તો સ્પ્રિંગ બળ આપણા હાથ ઉપર આ દિશામાં લાગતું હોય, એટલે બે વચ્ચે એંગલ કેટલો બને છે? પાયનો. તો એટલા માટે કાર્ય છે આપણે ઋણ મળતું હોય છે, એટલે નિશાની કેવી છે? ઋણ છે, બરાબર. અને આ કાર્ય છે સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, બરાબર. અહીં લખીએ આપણે કે સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય, સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તેથી સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એને આપણે V કહીએ, બરાબર. તો એ કેટલી હોય છે? તો કાર્ય જેટલી એટલે કે -1/2 kx². જો આપણે x જેટલું સ્થાનાંતર કરાવવા માટે આ બધા સૂત્ર લખ્યા છે. સ્થાનાંતર x જેટલું કરાવવામાં આવે ત્યારે એટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે, તો એટલું કાર્ય થાય છે. x ની જગ્યાએ સ્થાનાંતર xm હોય તો અહીં બધી x ની જગ્યાએ શું લખવાના? xm. કારણ કે ઘણી વખત
ઘણી જગ્યાએ ચોપડીમાં xm લખ્યા છે, તો xm નો મતલબ એ છે કે એને xm જેટલું સ્થાનાંતર કરવું. તમારે x જેટલું સ્થાનાંતર કરાવવું તો x નો વર્ગ આવે, xm જેટલું સ્થાનાંતર કરાવવું તો xm નો વર્ગ આવે, xc જેટલું સ્થાનાંતર કરાવવું તો xc નો વર્ગ આવે. તો આ ખાલી બદલાયા કરે, બાકી બધી વસ્તુ છે જે સેમ જ રહેશે. તો આ સ્પ્રિંગ ની અંદર સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર લેવું. બીજી વસ્તુ કે જ્યારે સંતુલન સ્થિતિ છે, તો સંતુલન સ્થિતિ કોને કહેવાય? તો આપણે સ્પ્રિંગ ને મૂકી દીધી હોય, બરોબર, છોડી દીધી હોય અને જે પોતાની મૂળ સ્થિતિ, બરોબર, દબાયેલી સ્થિતિ પણ નહીં અને ખેંચાયેલી સ્થિતિ પણ ન હોય એવી જે સ્થિતિ છે એને આપણે સંતુલન સ્થિતિ કહીએ છીએ સ્પ્રિંગની. બરોબર, ત્યારે આપણે x બરાબર 0 લઈએ છીએ. એટલે કે સંતુલન સ્થિતિ માટે સંતુલન સ્થિતિ એટલે x બરાબર 0 માટે, બરોબર. સ્થિતિ ઊર્જા કેટલી હોય છે? સ્થિતિ ઊર્જાને આપણે v કહીએ છીએ, બરોબર. એ કેવું હોય છે? 0 હોય છે. સંતુલન જ્યારે સ્થિતિ છે ત્યારે એની સ્થિતિ ઊર્જા છે, સ્પ્રિંગ ની અંદર સંગ્રહ પામેલી સ્થિતિ ઊર્જા કેટલી છે? 0 છે. એટલે સ્પ્રિંગ છે એ ગતિમાનીય વાપો, બરોબર. એની તમારે સંતુલન સ્થિતિમાંથી એને વિચલિત કરવું પડશે, કારણ એને સ્પ્રિંગને દબાવવી પડશે અથવા તો સ્પ્રિંગને ખેંચવી પડશે, તો એની અંદર સ્થિતિ ઊર્જા છે સંગ્રહ પામતી હોય છે, બરોબર. તો કેટલા મુદ્દાઓ છે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા માટે યાદ રાખવાના છે, બરોબર. હવે આગળ આપણે ત્રણ ઊર્જા છે, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા, એ સ્પ્રિંગ દ્વારા આપણે છે સમજવું છે, બરોબર. ત્રણ ઊર્જા. તો હવે આપણે ત્રણ ઊર્જાઓ સમજીએ. બીજી વસ્તુ એ કે સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય એ -1/2 kx છે, kx નો સ્ક્વેર છે. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એટલે કે આપણે જે બાહ્ય બળ લગાડી છે એના દ્વારા થતું કાર્ય કેટલું હોય? તો સ્પ્રિંગ બળ દ્વારા થતા કાર્ય જેટલું છે, પણ ઋણ છે એટલે શું આવે? પ્લસ, કારણ કે આપણા હાથ દ્વારા થતું કાર્ય ધન છે. આપણે જે દિશામાં સ્થાનાંતર કરવાનું છે એ દિશામાં જ આપણે બળ લગાડીએ છીએ. એટલે આપણા હાથ દ્વારા થતું કાર્ય, જેને આપણે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કહીએ, તો એ કેટલું આવશે? +1/2 kx નો સ્ક્વેર, બરોબર. સાથે સાથે એ બાબત પણ આપણે અંદર નોટ કરી નાખજો કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, બાહ્ય બળ દ્વારા સ્પ્રિંગ પર થતું કાર્ય, તો એ કેટલું આવશે? W બરાબર +1/2 kx નો સ્ક્વેર. કારણ કે આપણે બાહ્ય બળ અને સ્થાનાંતર બે દિશામાં હોય છે. તો દાખલા તરીકે અહીંયા આપણે સ્પ્રિંગને જડિત કરેલી છે, બરોબર, એક બ્લોક સાથે. તો હવે આપણે સ્પ્રિંગને ખેંચીએ છીએ, આ દિશામાં આપણે બાહ્ય બળ લગાડવું પડશે ખેંચવા માટે. એની સંતુલન સ્થિતિ છે, બરોબર, x બરાબર 0. એમાંથી આપણે એને ખેંચવા માટે આ દિશામાં બળ લગાડવું પડશે, બરોબર. એટલે આપણે જે બળ લગાડીશું બાહ્ય બળ, બરોબર, અને સ્થાનાંતર આ દિશામાં થશે x, બરોબર. બે એક દિશામાં છે એટલે આ કાર્ય છે તમને W કેવું મળશે? ધન મળશે. અને કેટલું થશે? સ્પ્રિંગ બળ દ્વારા થતા કાર્ય જેટલું તે, પણ વિરુદ્ધ દિશામાં છે એટલે માઈનસ ની જગ્યાએ શું આવશે? પ્લસ આવશે. કદાચ તમને એમ પૂછવામાં આવે કે સ્પ્રિંગ પર બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય, તો ત્યાં આપણે +1/2 kx કહીશું. સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય કે તો માઈનસ, પણ બાહ્ય બળ એટલે આપણે હાથ દ્વારા થતું કાર્ય એ ધન આવશે, બરોબર. ચલો હવે આપણે ત્રણ ઊર્જાઓ છે, બરોબર, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા, અને સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા આપણે સમજવી છે. તો સૌપ્રથમ દાખલા તરીકે મેં સ્પ્રિંગને અહીંયા લટકાવેલી છે, બરોબર. હવે શરૂઆતમાં આ સ્પ્રિંગ છે, બરોબર, એની મૂળ સ્થિતિમાં છે એટલે આપણે એને ખેંચાણ પણ નથી આપ્યું કે દબાણ પણ નથી આપ્યું, બરોબર. એટલે આ જે સ્થિતિ છે એને આપણે એની સંતુલન સ્થિતિ કહીશું. અહીં x બરાબર આપણે લઈ લઈએ 0. તમે આ રીતે પણ દોરી શકો, બરોબર. x અક્ષને આપણે આ રીતે દોરવું હોય, બરોબર, તો તમે એ રીતે ચોપડી મુજબ દોરવું હોય તો આપણે આ રીતે પણ એને દોરી શકીએ, બરોબર. જેથી કરીને x અક્ષ ઉપર જ એનો x અક્ષ સંપાત થાય, બરોબર.
દાખલા તરીકે અહીંથી સ્પ્રિંગ છે, બરાબર, આ એની મૂળ સ્થિતિ છે. સ્પ્રિંગની કઈ સ્થિતિ છે? આ તો એની મૂળ સ્થિતિ છે. જો આપણે સ્પ્રિંગ ઉપર કોઈ બળ લગાડ્યું નથી, એટલે કે x બરાબર અહીંયા કેવા છે? x બરાબર 0 છે, એની સંતુલન સ્થિતિ. હવે સંતુલન સ્થિતિ હશે ત્યારે એની સ્થિતિ ઊર્જા કેવી છે? તો સ્થિતિ ઊર્જા v બરાબર 0 છે. એની અંદર કોઈ પણ પ્રકારની સ્થિતિ ઊર્જા હશે નહીં, બરાબર. હવે આપણે એને ગતિ કરાવીશું, તો સ્પ્રિંગને ખેંચવી છે. તો સ્પ્રિંગને દાખલા તરીકે ખેંચવા માટે આ દિશામાં આપણે કોઈ બાહ્ય બળ લગાડવું પડશે. તો એક્સટર્નલ, એને આપણે એક્સટર્નલ બળ કહીએ, એને હું એક્સટર્નલ વડે દર્શાવું, જેથી કરીને સ્પ્રિંગ બળ અને બાહ્ય બળ બેની સંજ્ઞા અલગ અલગ રહેશે. સ્પ્રિંગ બળને આપણે Fs વડે દર્શાવશું, બાહ્ય બળને હું એક્સટર્નલ વડે દર્શાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે આ દિશામાં સ્પ્રિંગને ખેંચીએ છીએ. સ્પ્રિંગ આપણા હાથ ઉપર આ દિશામાં બળ લગાડશે, જેને આપણે સ્પ્રિંગ બળ કહીએ છીએ, બરાબર. તો સ્પ્રિંગ બળની દિશા આ છે Fs, એનું હું Fs વડે દર્શાવ્યું, બરાબર. ખ્યાલ આવ્યો છે? બંને પ્રકારના બળો, એક બળ છે સ્પ્રિંગ બળ છે, એક બાહ્ય બળ. હંમેશા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળ લાગતું હોય, બરાબર. આપણે સ્પ્રિંગને આ દિશામાં ખેંચીએ છીએ એટલે આપણા હાથ ઉપર છે સ્પ્રિંગ આ દિશામાં બળ લગાડતી છે, જેને આપણે Fs વડે દર્શાવીએ છીએ. તો હવે આ દિશામાં આપણે એની ઉપર બળ લગાડવું છે, બરોબર. એટલે સ્પ્રિંગ ગતિમાં આવશે. તો આ દિશામાં આપણે બળ લગાડશું એટલે સ્પ્રિંગ ગતિમાં આવશે. શરૂઆતમાં વેગ વધારે છે, આપણે ખ્યાલ છે કે આપણે સ્પ્રિંગને ખેંચતા હોય તો શરૂઆતમાં વેગ વધારે, જેમ વધારે ખેંચાય તેમ વેગ ઘટતો જાય સ્પ્રિંગનો, બરોબર. કારણ કે બળ વધતું જાય આપણા હાથ ઉપર, બરોબર. સ્પ્રિંગ બળ વધતું જાય એટલે આપણે એનો વેગ છે, સ્પ્રિંગનો વેગ છે ઘટતો જાય છે. એટલે શરૂઆતમાં વેગ વધારે છે, બરોબર. વેગ v વધારે છે. વેગ વધારે છે એટલે ગતિ ઊર્જા ત્યારે એની મેક્સિમમ છે, બરોબર. ગતિ ઊર્જા k બરાબર કેટલી છે? જ્યારે શરૂઆતની 1/2 m vm નો સ્ક્વેર, એનો મહત્તમ વેગ છે એટલે આપણે એને vm નો સ્ક્વેર કહીએ, બરોબર. vm વડે દર્શાવીએ મહત્તમ વેગને. તો શરૂઆતમાં એની પાસે જે બે ઊર્જાઓ જેની આપણે વાત કરી, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા, તો સ્થિતિ ઊર્જા છે એ 0 છે અને ગતિ ઊર્જા છે 1/2 m vm નો સ્ક્વેર છે. ખ્યાલ આવે છે? સ્થિતિ ઊર્જા 0 શા માટે? કારણ કે x બરાબર 0 છે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે -1/2 kx નો સ્ક્વેર, બરોબર. એમાં x આવે છે એટલે x 0 છે તો સ્થિતિ ઊર્જા 0 થાય. તો ગતિ ઊર્જા કેટલી છે? તો અહીંયા વેગ વધારે છે શરૂઆતમાં, બરોબર. કારણ કે વધારે વેગ આપશો તો જ એનું આપણે ખેંચી શકશું, એટલે ગતિ ઊર્જા મેક્સિમમ છે 1/2 mvm નો સ્ક્વેર. હવે ધારો કે કોઈ વચગાળાની સ્થિતિ પ્રાપ્ત કરી, બરોબર. દાખલા તરીકે બ્લોક ગતિ કરતો અહીંયા આવે છે. કેટલું સ્થાનાંતર કરાયું? ધારો કે આપણે x જેટલું સ્થાનાંતર કરાયું. કેટલું? x જેટલું સ્થાનાંતર. જો મેક્સિમમ જે સ્થાનાંતર નથી કરાયું, હજુ તો આપણે એને વધારે ખેંચી શકીએ એમ છીએ આગળ. આ તો આપણે વચગાળાની કોઈ એવી સ્થિતિ લીધી કે x બરાબર 0 કરતા થોડુંક વધારે આપણે એનું સ્થાનાંતર કરાયું, બરાબર. સંતુલન સ્થિતિથી x જેટલું અંતર કરાયું. તો ત્યારે એની સ્થિતિ ઊર્જા કેટલી છે? તો v બરાબર, સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે -1/2 kx નો સ્ક્વેર, બરાબર. એટલે સ્થિતિ ઊર્જા ત્યારે એની પાસે કેટલી છે? તો -1/2 kx નો સ્ક્વેર. ત્યારે એની સ્થિતિ ઊર્જા કેટલી છે? તો v બરાબર 1/2 kx નો સ્ક્વેર. અહીં આપણે નિશાની છે એને અવગણેલી છે, બરાબર. ઋણ નિશાની છે એને અવગણે. ઋણ નિશાની એવું દર્શાવે છે, બરાબર, કે સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર બે વિરુદ્ધ દિશામાં છે. આપણે ખાલી એના મૂલ્ય લખીએ છીએ એટલે 1/2 kx આ એની સ્થિતિ ઊર્જા છે, વચગાળાની સ્થિતિ માટે કહું છું, બરાબર. એની ગતિ ઊર્જા કેટલી છે? તો ધારો કે એનો વેગ v છે. અહીંયાનો વેગ કેટલો છે? તો વેગ v વેગ છે, બરોબર. મહત્તમ નથી, કારણ કે હવે વેગ ઘટી ગયો છે. જેમ જેમ એને તમે વધારે સ્થાનાંતર કરાવશો સ્પ્રિંગને, એમ એનો વેગ ઘટતો જશે. એટલે એની ગતિ ઊર્જા કેટલી છે? તો k બરાબર 1/2 mv નો છે, બરોબર. તો આ વચગાળાની સ્થિતિ માટે એની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા. શરૂઆતમાં
ગતિ ઉર્જા છે એ વધારે હતી, સ્થિતિ ઉર્જા શૂન્ય હતી. વચગાળાની સ્થિતિમાં તો બંને ઉર્જાઓ છે, સ્થિતિ ઉર્જા છે અને ગતિ ઉર્જા છે. પણ ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે અને સ્થિતિ ઉર્જા 0 હતી એમાંથી થોડીક વધી. બરોબર. હવે એની અંતિમ સ્થિતિ આપણે લઈ લઈએ. બરોબર, કે આપણે મેક્સિમમ જેટલી સ્પ્રિંગને ખેંચી શકાય એટલી આપણે ખેંચી નાખી. બરોબર. એટલે હવે આ એની અંતિમ સ્થિતિ વાત કરીએ. અંતિમ સ્થિતિ આવી તો આનાથી વધારે તમે સ્પ્રિંગને ખેંચી શકો તેમ છો નહીં. બરોબર. અને આ એનું સ્થાનાંતર ધારો કે કેટલું છે, xm જેટલું સ્થાનાંતર કરાવ્યું. આપણે કેટલું સ્થાનાંતર કરાવ્યું? xm જેટલું સ્થાનાંતર કરાવ્યું. તો હવે સ્થાનાંતર મહત્તમ છે. બરોબર, સ્થાનાંતર મહત્તમ છે અને એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે. કારણ કે સ્થિતિ ઉર્જાના સૂત્રમાં સ્થાનાંતર આવે છે, ગતિ ઉર્જાના સૂત્રમાં સ્થાનાંતર આવતું નથી. એટલે સ્થિતિ ઉર્જા એની મેક્સિમમ હશે, v બરાબર 1/2 k xm નો સ્ક્વેર. બરોબર, સ્થિતિ ઉર્જા મેક્સિમમ હશે એની પાસે આવે 1/2 k xm ના સ્ક્વેર જેટલી એની પાસે સ્થિતિ ઉર્જા છે. પણ ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા હવે 0 છે. કારણ કે મહત્તમ સ્થાનાંતર કરેલું, જેટલી ખેંચાય એટલી ખેંચી લીધી. બરોબર, હવે એનો વેગ જે અંતિમ સ્થિતિ આગળ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. એટલે ગતિ ઉર્જા 0 છે. કારણ કે v બરાબર 0 છે. તો v બરાબર 0, એનો વેગ 0 છે. એટલે ગતિ ઉર્જા k બરાબર કેવા થાય છે? 0 થશે. તો અહીંયા v સંજ્ઞા છે, સ્થિતિ ઉર્જાની છે, વેગ ન લેતા. બરોબર. અને અહીંયા જે v મેં લખ્યું વેગ છે, v બરાબર 0 છે, એટલે એની ગતિ ઉર્જા 0 થઈ જશે. શરૂઆતમાં સ્થિતિ ઉર્જા 0 હતી, ગતિ ઉર્જા મેક્સિમમ હતી. અંતમાં તો ગતિ ઉર્જા 0 છે અને સ્થિતિ ઉર્જા કેવી છે? મેક્સિમમ. ટૂંકમાં અહીંયા આપણે એવું કહી શકાય કે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થયું? સ્થિતિ ઉર્જામાં થયું. બરોબર. હવે આપણે કુલ ઉર્જા લેવી છે. તો કુલ ઉર્જા તો હવે બંને ઉર્જાનો સરવાળો જ કરવાનો. બરોબર. પહેલા તો શરૂઆતની સ્થિતિમાં, શરૂઆતની સ્થિતિ એટલે સંતુલન. બરોબર, સંતુલન. શરૂઆતની સ્થિતિમાં તો સંતુલનની સ્થિતિમાં કુલ ઉર્જા, જેને આપણે કઈ ઉર્જા કહીએ છીએ? યાંત્રિક ઉર્જા પણ કહીએ છીએ. યાંત્રિક ઉર્જા. બરાબર. E બરાબર આપણી પાસે સૂત્ર છે k વત્તા u, અથવા કઈ સ્થિતિ ઉર્જા આપણે v વડે k વત્તા v. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો કરો તો તમને કુલ ઉર્જા મળશે. બરાબર. તો બરાબર કેટલા આવશે? k બરાબર 1/2 m vm નો સ્ક્વેર વત્તા v તો 0 છે. બરાબર, શરૂઆતમાં સ્થિતિ ઉર્જા 0 છે. તો આપણે યાંત્રિક ઉર્જા E કેટલી મળી? 1/2 m vm નો સ્ક્વેર. બરાબર. આ શરૂઆતની સ્થિતિ ઉર્જાની સ્થિતિમાં આપણે કુલ ઉર્જા છે એની ગતિ ઉર્જા જેટલી મળે, કુલ ઉર્જા મળે. બરાબર. આને સમીકરણ નંબર આપી દો. હવે આપણે વચગાળાની સ્થિતિ લઈએ. બરાબર. વચગાળાની એટલે એનું સ્થાનાંતર x બરાબર x જેટલું સ્થાનાંતર કરાવ્યું. આપણે સ્થાનાંતર કેટલું કરાવ્યું? x જેટલું સ્થાનાંતર કરાવ્યું. બરાબર. તો વચગાળાની સ્થિતિમાં, ચાલો વચગાળાની સ્થિતિમાં શું થાય છે? તો યાંત્રિક ઉર્જા E બરાબર k વત્તા v. બરાબર. એમાં k ને v બે આપણી પાસે છે. k વત્તા v બરાબર k બરાબર કેટલા છે? તો 1/2 mv નો સ્ક્વેર વત્તા x બરાબર કેટલા છે? તો 1/2 k x નો સ્ક્વેર. બરાબર. તો આ આપણને જે ઉર્જા મળી E બરાબર એ આપણને વચગાળાની સ્થિતિમાં એની યાંત્રિક ઉર્જા મળી. બરાબર. ત્રીજી સ્થિતિ આપણે લઈએ કે અંતિમ સ્થિતિ. બરાબર. એની જે અંતિમ સ્થિતિ છે એટલે મહત્તમ સ્થાનાંતર. અંતિમ સ્થિતિમાં અંતિમ અંશમાં x બરાબર xm, તો મહત્તમ એનું સ્થાનાંતર છે. જ્યારે અંતિમ સ્થિતિમાં, ચલો અંતિમ સ્થિતિમાં આપણે કુલ ઉર્જા E બરાબર કેવું હોય? તો k વત્તા v મુજબ શું થશે? જો તો k વત્તા v. બરાબર. એમાં k તો 0 છે એટલે ખાલી શું આવશે? v આવશે. v બરાબર કેટલા છે? 1/2 k xm નો સ્ક્વેર. બરાબર. તો આ આપણે એની અંતિમ સ્થિતિ માટે એની કુલ ઉર્જા મળે, એટલે કે યાંત્રિક ઉર્જા મળે. અને સમીકરણ નંબર આપી દઉં 3. બરાબર. ખ્યાલ આવ્યો? 3 એ 3 સ્થિતિમાં આપણે યાંત્રિક ઉર્જા મળી. આ વચગાળાની પ્રારંભિક સ્થિતિ એટલે કે જેની સંતુલન સ્થિતિ છે એમાં આપણે યાંત્રિક ઉર્જા મળી. આ વચગાળાની સ્થિતિ માટે મળે
અને આ અંતિમ સ્થિતિ માટે યાંત્રિક ઉર્જા મળે. હવે આપને ખ્યાલ છે કે યાંત્રિક ઉર્જા તો હંમેશા કેવી રહેવાની, અચળ જ રહેવાની, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. અહીં દાખલા તરીકે યાંત્રિક ઉર્જા 10 જૂલ હોય તો અહીંયા પણ 10 જ જૂલ રહેવાની, બરાબર, અંતિમ સ્થિતિમાં પણ 10 જૂલ જ રહેવાની, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, બરાબર. તો આપણે અહીંયા કોઈ પણ સમીકરણોને સરખાવીશું, બરાબર. દાખલા તરીકે હું પહેલું સમીકરણ ને ત્રીજા સમીકરણને સરખાવું, બરાબર. સમીકરણ 1 અને 3 ને સરખાવતા પહેલું સમીકરણ અને ત્રીજું સમીકરણ સરખાવો તો આપણે એક સમીકરણ મળશે, બરાબર. 1/2. પહેલા તો આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ, બરાબર. પહેલું અને બીજું તમે કોઈ પણ ને સરખાવી શકો, કારણ કે બધા ઈ બરાબર જ છે, તો યાંત્રિક ઉર્જા તો સમાન જ હોય. તો 1/2 m vm નો સ્ક્વેર બરાબર શું આવશે? 1/2 m v નો સ્ક્વેર વત્તા 1/2 kx નો સ્ક્વેર, બરાબર. આ આપણે એક સમીકરણ મળ્યું, બરાબર. સમીકરણ 1 આપણે શું મળ્યું? તો 1/2 m vm નો સ્ક્વેર બરાબર 1/2 mv સ્ક્વેર વત્તા 1/2 kx નો સ્ક્વેર, અને સમીકરણ નંબર આપી દો 4. એવી જ રીતે સમીકરણ 1 અને 3 ને હું સરખાવી દઉં, બરાબર. સમીકરણ 1 અને 3 ને સરખાવતા, ચાલો સમીકરણ 1 અને 3 ને હું સરખાવું તો શું થશે કે 1/2 mvm નો સ્ક્વેર mvm નો સ્ક્વેર બરાબર 1/2 kxm નો સ્ક્વેર, બરાબર. આ બે સમીકરણને પણ તમે સામ સામે સરખા લખી શકો. હવે આની અંદર આપણે vm ને કરતા બનાવશે, બરાબર. બે બાજુથી 1/2 કેન્સલ થઈ જશે. હું vm ના સ્ક્વેર ને કરતા બનાવું તો vm નો સ્ક્વેર બરાબર શું આવશે? જો તો m ને ઓલી બાજુ લીધો તો k ના છેદમાં m xm નો સ્ક્વેર. આપણે મહત્તમ વેગનું સમીકરણ મેળવવું છે, બરાબર, કે વધારે સ્પ્રિંગનો વેગ કેટલો હશે, બરાબર. તો vm બરાબર બે બાજુ વર્ગમૂળ લઈએ તો રૂટમાં k ના છેદમાં m xm, બરાબર, રૂટમાં k ના છેદમાં m xm. તો આ આપણે મહત્તમ વેગનું સમીકરણ મેળવ્યું, બરાબર. મહત્તમ વેગ કેટલો છે? તો vm બરાબર રૂટમાં k ના છેદમાં m xm, બરાબર. અહીં k ના છેદમાં m એના તમે પરિમાણ મેળવશો તો t ની -2 ઘાત મળશે. k સ્પ્રિંગનો બળતરા છે અને m છે સ્પ્રિંગનું દળ છે, બરાબર. બંનેના તમે પારિમાણિક સમીકરણ મૂકશો તો આ k ના છેદમાં m એનું પરિમાણ, બરાબર, તો એ આપણે t ની -2 ઘાત મળશે. કઈ રીતે મેળવવાનું k ના છેદમાં m નું પરિમાણ? તો k નું પરિમાણ મેળવવા માટે f બરાબર kx આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. f બરાબર kx, બરાબર, -kx. એમાં f એટલે બળ, બળનું આપણે આવડતું પારિમાણિક સૂત્ર, x એટલે સ્થાનાંતરનું આપણે પારિમાણિક સૂત્ર આવડતું, બેયનું મૂકશો એટલે તમને k નું મળી જશે. અને m એટલે દળ, દળનું પારિમાણિક સૂત્ર તો m બનશે, બરાબર. પછી બેયનો આપણે ગુણોત્તર લઈશું તો t ની તમને ઘાત કેટલી મળશે? -2 ઘાત મળશે, બરાબર. અને પછી x નું પારિમાણિક સૂત્ર મૂકી તમે મેળવશો તો આ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ આ સમીકરણ તમને સાચું છે એવું સાબિત થશે, બરાબર. તો આ એક સમીકરણ પણ ખાસ યાદ રાખજો, આ વેગનું સમીકરણ છે, બરાબર. અને એ કઈ રીતે મેળવવું? તો યાંત્રિક ઉર્જા અચળ છે એવું આપણે સાબિત એના આધારે, બરાબર, યાંત્રિક ઉર્જા અચળ છે એના આધારે 3 સમીકરણો મેળવ્યા, એને સામે સરખાવી આપણે આ સમીકરણ મેળવ્યું. આની અંદર ખાસ યાદ રાખવાનું કે આ અચળ રહે હંમેશા, એમાં કઈ ફેરફાર થાય નહીં. દાખલા તરીકે વેગ વધે સામે તો x ઘટવાનું, બરાબર. x ઓછો છે, સ્થાનાંતર ઓછું છે, ત્યાં વેગ વધારે છે. જ્યારે x વધે એટલે સ્થાનાંતર જેમ વધારતા જાવ, સ્પ્રિંગ જેમ વધારે ખેંચતા જાવ, વેગ ઘટતો જાય. પણ એક વસ્તુ વધે ત્યારે એક વસ્તુ ઘટે છે, બરાબર. તમને ખ્યાલ છે કે સ્પ્રિંગને જેમ વધારે ખેંચો એટલે x વધવાનું, x વધે બરાબર ઇન્ક્રીઝ થાય, એટલે હું એરો ઉપર લખું છું. એમ વેગ ઘટતો જાય એટલે v ડિક્રીઝ થાય, ઘટે, બરાબર. એટલે એક ઊર્જા વધે એ એક ઊર્જા ઘટે એટલે છેવટે તો બેયનો સરવાળો આ તો કેવો રહેવાનો? અચળ રહેવાનો. આમાં ક્યારેય ફેરફાર થશે નહીં, જેને આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ કહીએ છીએ. અને એનો ગ્રાફ પણ આપણને ચોપડીની અંદર આપ્યો છે. મારા ખ્યાલથી આપણે ગ્રાફ આગળ જોઈ પણ લીધેલો છે, પણ છતાં એક વખત છે આપણે આલેખ છે દોરી અંદર. આ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરી નાખજો, બરોબર, વ્યવસ્થિત છે તમારી બુકમાં નોંધી નાખજો.
હવે આપણે ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ દોરીએ, બરોબર. એક અક્ષ ઉપર આપણે ઊર્જા લઈશું અને એક અક્ષ ઉપર આપણે સ્થાનાંતર લઈશું. દાખલા તરીકે x અક્ષ ઉપર અહીંયા આપણે સ્થાનાંતર લઈશું, x બરાબર, એ સ્થાનાંતર, સ્પ્રિંગનું સ્થાનાંતર, અને આ y અક્ષ છે ત્યાં આપણે ઊર્જા લઈશું, બરાબર. ઊર્જા આપણે ત્રણ ઊર્જા એક જ ગ્રાફમાં આપણે દોરવાની છે, સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા. શરૂઆતમાં આ જે સ્થિતિ છે તો ત્યાં સ્થાનાંતર x બરાબર કેવા છે? 0. આપણે ગ્રાફની શરૂઆત હંમેશા x બરાબર 0 થી કરીએ છીએ, બરાબર. હવે એનું આપણે સ્થાનાંતર કરાવીશું, બરાબર. ખેંચશો તો આ બાજુ ગ્રાફ આવશે અને તમે સ્પ્રિંગને દબાવશો, બરાબર, તો ગ્રાફને આપણે આ બાજુ દોરવો પડશે. આપણે બંને સ્થિતિ લેવાની છે, ખેંચાણવાળી સ્થિતિ અને દબાણવાળી સ્થિતિ. તો ખેંચાણવાળી સ્થિતિમાં ગ્રાફ આપણે આ બાજુ આમ વધારતા જઈએ. જેમ જેમ સ્થાનાંતર 0 છે એટલે ઊર્જા, સ્થિતિ ઊર્જા 0 છે. પહેલા આપણે સ્થિતિ ઊર્જાનો ગ્રાફ દોરીએ છીએ. તો x બરાબર 0 આગળ સ્થિતિ ઊર્જા 0. પછી જેમ જેમ x વધતું જાય એમ સ્થિતિ ઊર્જા છે એ વધતી જાય છે, બરાબર. કારણ કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે v બરાબર 1/3 kx સ્ક્વેર, v બરાબર -1/3 kx નો સ્ક્વેર. એટલે જેમ જેમ સ્થાનાંતર x વધતું જાય એમ સ્થિતિ ઊર્જા વધતી જાય છે, બરાબર. ગ્રાફ તમને કારણ કે v ચલે છે x નો સ્ક્વેર, સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે એનો ગ્રાફ આપણે આવો મળશે. જો આ આપણે ખેંચાણવાળી સ્થિતિ માટે આલેખ દોર્યો, બરાબર. એની જગ્યાએ દબાણવાળી સ્થિતિ માટે દોરો તો આ બધું આવશે, કારણ કે આ દબાણવાળી સ્થિતિ થશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે, બરાબર. અને ખેંચાણવાળી સ્થિતિ માટે દોરો તો તમને આ બધું મળશે એનો ગ્રાફ, એ પણ એના જેટલો જ મળશે. અને એ ઋણ અક્ષ ઉપર મળશે, એક આપણે ધન અક્ષ ઉપર મળશે, બરાબર. તો આ જે મેં બ્લેક લાઈન વડે જે ગ્રાફ દોર્યો છે, બરાબર, એ કોનો છે? સ્થિતિ ઊર્જા. આને હું એરો કરીને દર્શાવું છું v, એટલે કે સ્થિતિ ઊર્જાનો ગ્રાફ તમને આવો મળશે, બરાબર. અહીંયા x બરાબર કેટલા આવશે? x બરાબર આવશે -xm, મહત્તમ એનું સ્થાન. આ બાજુ પણ એનું એક મહત્તમ સ્થાન હશે, બરાબર. અને એ જે સ્થાન છે એને આપણે x બરાબર કહી દઈએ +xm. આ બાજુ -xm આવશે, આ બાજુ +xm. એટલે ટૂંકમાં એનું મહત્તમ સ્થાનાંતર થઈ ગયું. મહત્તમ સ્થાનાંતર આગળ સ્થિતિ ઊર્જા પણ મહત્તમ હશે, બરાબર. અને સ્થિતિ ઊર્જા મહત્તમ કેટલી હોય તો યાંત્રિક ઊર્જા જેટલી હોય, કારણ કે ત્યાં તો ગતિ ઊર્જા કેવી થઈ ગઈ? 0 થઈ. x બરાબર 0 આગળ, x બરાબર 0 આગળ ગતિ ઊર્જા મહત્તમ હશે, બરાબર. હું ગતિ ઊર્જાનો ગ્રાફ દઉં, કારણ કે ગતિ ઊર્જા x બરાબર 0 છે ને મહત્તમ છે, ઊર્જા મહત્તમ થી શરૂ થાય છે ગતિ ઊર્જાનો ગ્રાફ, બરાબર. અને ધીમે ધીમે જેમ જેમ સ્થાનાંતર થતું જાય છે, પહેલા આપણે +x માટે જોઈએ, તો જેમ જેમ સ્થાનાંતર થતું જાય એમ ગતિ ઊર્જા છે ઘટતી રહે છે, બરાબર. કારણ કે સ્થાનાંતરના વ્યસ્ત પ્રમાણમાં થાય છે, કે જેમ સ્થાનાંતર થાય એમ વેગ વધે, વેગ ઘટે એટલે ગતિ ઊર્જા ઘટે. આ બાજુ આપણે ઋણ અક્ષ બાજુ દોરવું હોય તો તમને ગ્રાફ આવો મળશે, કારણ કે સ્પ્રિંગનું સ્થાનાંતર તેમ બંને બાજુ કરી શકો, બરાબર. ધન બાજુ પણ કરી શકાય અને ઋણ. તો આ જે મેં ગ્રાફ દોર્યો છે, બરાબર, આ એરો કરીને હું દર્શાવું છું, કોના માટે છે? ગતિ ઊર્જા k માટેનો ગ્રાફ છે. બ્લુ લાઈન વડે દર્શાવ્યું છે ગતિ ઊર્જા k માટેનો ગ્રાફ છે, આપણે દોરેલો છે, બરાબર. હવે યાંત્રિક ઊર્જા, તો યાંત્રિક ઊર્જા હંમેશા કેવી રહેતી હોય છે? અચળ રહેતી હોય છે, બરાબર. થોડોક ગ્રાફને આપણે ઉપર દોરવો પડશે, કારણ કે આ લાઈનમાં આપણે યાંત્રિક ઊર્જા મળશે, બરાબર. મહત્તમ સ્થિતિ આગળ આપણે યાંત્રિક ઊર્જા મળશે. એટલે આ ગ્રાફને હું થોડોક ઉપર દોરું છું. કારણ કે યાંત્રિક ઊર્જા છે આપણે મહત્તમ લાઈન સુધી મળશે, જે આપણે ગતિ ઊર્જા મહત્તમ હશે છે. બરાબર. આ છે ગતિ ઊર્જાનો ગ્રાફ છે, એને આપણે k વડે દર્શાવેલો છે, બરાબર. તો તમને આવો ગ્રાફ છે મળશે. અને આ જે ઉપર મેં સીધી લાઈન દર્શાવેલી છે એ યાંત્રિક ઊર્જા E દર્શાવે છે. યાંત્રિક ઊર્જા હંમેશા અચળ જ રહેતી હોય. તો યાંત્રિક ઊર્જા કેવી રહેતી હોય? અચળ. એનો ગ્રાફ આપણે સીધો જ મળશે. x બરાબર 0 આગળ છે એટલે જ તે x બરાબર xm આગળ છે, એટલે જ x બરાબર -xm આગળ છે, બરાબર. આપણે x બરાબર 0 આગળ વાત કરીએ તો જો હમણાં જ આપણે કીધું છે x બરાબર 0. x બરાબર 0 આગળ જો સ્થિતિ ઊર્જા 0 છે. સ્થિતિ ઊર્જા કેવી છે? 0. તો જો સ્થિતિ ઊર્જા એટલે આ બ્લેક લાઈન એ 0 છે,
આ ઉર્જાની આપણે લાઈન જોઈએ તો ઉર્જાનો ગ્રાફ તો સ્થિતિ ઉર્જા 0 છે, ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા મેક્સિમમ છે, તો આ ગતિ ઉર્જા મેક્સિમમ છે, ગતિ ઉર્જાનો ગ્રાફ મેક્સિમમ થી શરૂ થાય છે, બરોબર। હવે જેમ જેમ આગળ વધતા જાય દાખલા તરીકે આપણે વચગાળાની સ્થિતિ લીધી x બરાબર x, તો ત્યાં એની પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બે છે, બરાબર। તો અહીં સ્થિતિ ઉર્જા પણ કંઈક છે અને ગતિ ઉર્જા પણ કંઈક છે, બેનો સરવાળો કરશો તો તમને આ અંતિમ ઉર્જા મળશે। ત્રીજી સ્થિતિ કે અંતિમ સ્થિતિ x બરાબર xm, x બરાબર xm આગળ તમે જુઓ x બરાબર xm, તો આ ગ્રાફ આપણે જોઈએ તો એની માટે જુઓ તો સ્થિતિ ઉર્જા મેક્સિમમ છે, તો x બરાબર xm આગળ જો સ્થિતિ ઉર્જાનો ગ્રાફ મહત્તમ સુધી પહોંચી ગયો, પણ ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા 0 છે, તો જો અહીં ગતિ ઉર્જા પણ કેવી 0 થઈ ગઈ છે, બરોબર। તો આ રીતે ગ્રાફને તમે આ જે આપણે ગાણિતિક વિશ્લેષણ કર્યું એના આધારે તમે આ ગ્રાફને સારી રીતે સમજી શકો છો, બરોબર। તો અહીંયા આપણે ત્રણે ત્રણ ઉર્જાઓ છે જે એક સાથે આલેખ દ્વારા એનું નિરૂપણ છે જોયું, બરોબર। ખાસ તમારે આ સમીકરણો યાદ રાખવાના છે અને એનો ગ્રાફ પણ તમારે યાદ રાખવાનો છે, બરોબર। તો આ રીતે મિત્રો અહીંયા આપણે સ્થિતિ ઉર્જા છે એનો જે ટોપિક હતો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એ ટોપિકની અહીંયા આપણે ચર્ચા કરી, તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી